મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી। તો આ બેઠકમાં કૃષિ સહાય પેકેજ તથા મગફળીની ખરીદી અંગેની ચર્ચા થઈ હતી। ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેબિનેટ બેઠક બાદ કહ્યું હતું કે રાજ્યની આરોગ્ય સેવાઓમાં તબીબી શિક્ષણ માટે નવી મેડિકલ કોલેજો કરવાની કામગીરી છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ વધારો થયો છે। તો ગુજરાતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો થયો છે અને કોંગ્રેસના આક્ષેપો પર નીતિન પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ બેબુનિયાદ આક્ષેપો કરી રહી છે। તો એ સિવાય કોંગ્રેસ પાસે કોઈ કામ રહ્યું નથી। રાજ્યસભાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પક્ષે કોંગ્રેસના ધારાસભ્યને લઈ ગયા હતા। તો તેવામાં કોંગ્રેસના નિવેદન પર નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમિતભાઈ આવા પાયા વિહોણા આક્ષેપો કરે છે। નવી મેડિકલ કોલેજો કરવાના કામમાં છેલ્લા 5 વર્ષથી અમે ખૂબ મોટો વધારો કર્યો છે અને એના કારણે ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો થયો છે। મેડિકલ શિક્ષણ આપતી બેઠકોમાં વધારો થયો છે। બીજું એક ગુજરાતના નાગરિકો માટે ખૂબ અગત્યના આનંદની વાત છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અગાઉ જે મંજૂરી આપી હતી એ પ્રમાણે અમારા આરોગ્ય વિભાગે આપણી દેશની પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ હૃદય રોગની સારવાર કરતી યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરને વધુ મોટી કરવા માટે અને ખાસ કરીને નાના બાળકો જે જન્મતાથી જ કદાચ હૃદયની કોઈ પણ બીમારીનો ભોગ બન્યા હોય એવા નવજાત શિશુની હૃદય રોગની સારવાર કરતી ભારતની સૌથી મોટી હાર્ટ હોસ્પિટલનું આગામી 24 તારીખે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ। રોપવેમાં જે પ્રશ્નો આવ્યા હતા એ બધા સફળતાપૂર્વક અમારા મુખ્યમંત્રીશ્રીએ વિજયભાઈએ અમારી સરકારે અમારા વન વિભાગે અમારા પર્યટન વિભાગે બધાએ સાથે મળી યોગ્ય રીતે એનું નિરાકરણ કર્યા પછી હવે એનું આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ।